મોરબી સબ જેલમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। મહત્વનું છે કે જેલ એ કેદીઓ માટે સજાનું કેન્દ્ર નહીં પણ કેદી સુધારણા કેન્દ્ર મનાય છે। પોતાના ગુનાની સજા પૂરી કર્યા બાદ તે જેલમાંથી બહાર આવે અને ફરી એ ગુનો ન કરે અને સારી રીતે જીવન જીવી શકે તેવા પ્રેરક પ્રયાસના ભાગરૂપે જેલ પ્રશાસન દ્વારા બંદીવાન ભાઈ બહેનોને જેલમાં જરૂરી તાલીમ આપવામાં આવે છે। આ ઉપરાંત તેમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે દરરોજ યોગની પણ તાલીમ આપવામાં આવી રહી છે। છેલ્લા 100 દિવસથી દરરોજ યોગની પ્રેક્ટિસ કરવામાં આવે છે અને દરેક કેદી ભાઈઓને હતાશા તેમજ ચિંતામુક્ત થાય અને સારું તંદુરસ્ત રહે તે માટે ગુજરાત સરકાર તરફથી જે યોગની પ્રણાલી ચાલુ કરવામાં આવેલી હતી તે કન્ટિન્યુ ચાલુ રાખવામાં આવશે અને આ તમામ સ્ટાફે સહકાર પૂરો આપેલો છે। તમામ સ્ટાફે ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો તેમજ તેમની સાથે સાથે કેદી ભાઈઓ અને બહેનોએ ખૂબ જ રસપૂર્વક છે યોગાસનનો અભ્યાસ કરેલો હતો અને અગાઉ 100 દિવસ અગાઉથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અંતર્ગત સમગ્ર ગુજરાતમાં યોગની તાલીમ આપવામાં આવેલ। એમાં મોરબી જેલ ખાતે તમામ ભાઈઓ અને બહેનો તેમજ સબ જેલના સ્ટાફોએ પણ ખૂબ જ રસપૂર્વક ભાગ લીધો।